હો ને અવાજ ઓછો. ઓકે. એક તો રાજા, ખાતો તો ખાજા, પીતો તો પાણી, રાજાની બહુ કાણી, કાણી ઉપર કલારું, રાજાનું છોકરું બલારું. છોકરા કઈ વાત બીજી વાત રાખો દાદા, બીજી વાત મને યાદ આવે છે બીજી વાત. કોણ આવડી? એને પેલી ગધેડા વાળી કો. ડોંકી વાળું જો એક ગરીબ ભાઈ હતા, ગરીબ ફેમિલી હતું બરોબર. એટલે રાતે તાપતું હતું શિયાળામાં ઘરની બહાર, અને પાર્વતી અને શંકર પાર્વતી ત્યાંથી ફરવા નીકળ્યા હતા રાતે નગર જતા જોવા. એટલે પાર્વતીને દયા આવી કે આ બિચારો કેવો ગરીબ છે, લુગડોએ બરોબર પહેરવા નહીં, છોકરો એનો મા બાપ અને છોકરો બધા બિચારો બહુ ગરીબ છે. એટલે પાર્વતીએ શંકર ભગવાનને વિનંતી કરી કે ભાઈ ભગવાન આ લોકોને કોઈ આપો તો એ બિચારો સુખી થાય. ભગવાન કી જે એમને આપ્યું છે એ બરોબર જ છે, કોઈ વધારે આપવા જેવું નહીં, એ તમે આપશો તો એની જ રહેવાનો છે. તો એ પાર્વતી કી ના ના કંઈ આપો બિચારાને કી. એટલે શંકર ભગવાન તો પસંદ થયા, એમને કીધું કે ભાઈ તમને હું 3 વરદાન આપું છું, એટલે તમારા 3 વાળા પછી વાપરવાનો વરદાન. એટલે આ તો એમ કહીને શંકર ભગવાન જતા રહ્યા. પછી આ તો પેલા સૌથી પહેલાં એમના પેલા ગરીબ ઘરવાળો જે ઘરવાળો હતો ને એમને થયું કે આ ભગવાને વરદાન સાચું આપ્યું છે કે ખોટું. કે લાઈને હું કહું તો માગી તો જુઓ. એટલે એમને તો વરદાન માગ્યું કે ભાઈ હું મસ્ત રૂપાળી કન્યા થઈ જાઉં. એટલે આ તો જે ગરીબ હતો એમાંથી મસ્ત રાજાની કુંવરી જેવો થઈ ગયો. હવે ત્યાંથી રાજા નીકળતો હતો, તે એમને જોયા એટલે આ તો રાજકુંવારી લાગે છે, તે લઈ ગયા મહેલમાં. એટલે મહેલમાં એ રવા મોડ્યો. પછી આ એના બાપા જે હતા પેલા છોકરાને ખોરવા ને કે તારી મમ્મી ક્યાં ગઈ? એટલે 2-4 જણને પૂછ્યું તો કે રાજા આવ્યો તે પછી લઈ ગયો કે તો મહેલમાં એમ નતો, એ તો વરદાન માગ્યું કે રાજાની કુંવરી થઈ ગયો. એટલે આ તો ખોરતા ખોરતા જ્યાં મહેલમાં ગયા એટલે જોયું આ કન્યાને કહે એટલે તું આવી તો ગઈ હેર ઘેર હેર ગઈ. એટલે કે ના હું તો રાજકુમારી થઈ ગઈ, હું તો હોય જ રહેવાની. એટલે એના બાપાને વરદાન એક બાકી હતું, એટલે કે તારા ભગવાન મને ગધાડી બનાવી ગયો. ગધાડ થઈ ગઈ. એટલે પછી ભાઈ દોરી ઘેર લઈને આવ્યા કે આ ગધાડ થઈ ગયું. એટલે અમે ઘેર લઈને આવ્યા. મારું કે એક વરદાન બાકી હતું છોકરાને. એટલે એમાં એના પેલો છોકરો કે બાપા આ તમે શું કર્યા? તો મમ્મીને ગધાડી બનાવી દીધી. એટલે પછી છોકરા કે મારો હજુ વરદાન બાકી છે. એટલે છોકરાએ પછી કીધું કે ભાઈ મારી મમ્મી પહેલાં જેવી હતી એવી બનાવી દો. એટલે પાછો હતો એવી ગરીબ બનાવી દીધી. એટલે પછી ભગવાને કીધું કે જો હું નહોતો કહેતો કે આપણે આ લોકોને ગમે એટલું હાલો તો એ જ્યો છે એ નહીં જ રહેવાનો છે, એનો કોઈ સદુપયોગ કરવાનો નહીં વરદાનનો.